દાણસુરી વાળા. હા અને આમાં તો કોઈક ભૂલથી નીકળી જાય, આમાં તો હાલે જ નહીં, આમાં તો કોઈ નીકળી ન શકે. હા એમાં તો નીકળી જાય, આમાં તો આમાં તો કઈક લાગવત કરી તો નીકળી જાય, પણ આમાંથી ન નીકળે ભગવાનના ઘરમાંથી. તો થોડુંક ચપટી મુઠ્ઠી ખબર આવે દે થોડુંક. હા અહીંયા લાગવગ ન આવે. લાગવગ લગાડી દઈએ. ઈશ્વરના ઘેરે લાગવગ નહીં. એક ભોલેજી મહારાજ કરીને હતા, એના દોહા બહુ સારા આવતા. ભોલે મહારાજના સંત બહુ સારા આવતા, પણ હવે નથી મળતા. પેલા એમાંથી આપણે પહેલી વાર જયારે આપણે પંચીકરણ છપાયું ને ત્યારે એમાં એક બે દોહા મેં એના મૂક્યા હતા એમાં. એટલે પ્રાર્થના પ્રીતિ પેલા ધોળી પ્રાર્થના પ્રીતિ આવ છપાવી હતી સફેદ, એમાં બે ત્રણ દોહા મૂક્યા હતા એમાં. એ ભોલેરામ છે, ભોલારામ, એના દોહા ટૂંકામાં આવે ગયા. એક એક ઓલામાં ગીતાનો સાર બધો છે આખો. એ પેલા આશારામ બાપુના પુસ્તકાલયમાં મળતું, હવે તો કોને ખબર, હું ત્યાંથી જ લાવતો નહીં. એકદમ બધા સૂત્રો બધા. આચારામ બાપુ આમ વાતો કરતા એવું કઈ પાલન નતું કઈ. પણ એ તો મેં કીધું, એના એક ઠેકાણે પાણી હો નાખવા પડે, એક ઠેકાણે પાણી વાળ્યું હોત તો કઈ વાંધો ન આવે. કે મન લગાડ્યું ઈ કે પણ ઈ કરતા નથી. આમ વાત છે. બાપુ આપણી વાત હતા. આપણામાં ને એમાં કાંઈ ફેર કરતે નહીં કેવાનું. બાપુ આપણે જ વાત હતા. વાતું જ કરી એને કરીએ. હે મુક્કા બડા લબાડ કે તો હશે ને, હજી છે નહીં. છે ને? હા, બાપુ છે. આશારામ હમણાં છૂટા છે, ત્યાં છે જામીન ઉપર આવ્યા છે. કાંઈ વાંધો નહીં, જેને સાંભળ્યું છે એને તો લાભ થયો હશે. હા 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 એના ઘણા ભક્તો એવા છે, એમાં જી રંગાણેલા છે. હા છે ને. છે ઘણા ભક્તો તો એવું માને છે કે જે આ લીલા છે. હા, જ્યારે પાસે તે લીલા મને હોય વડાય. હા, એ લોકો નથી માનતા કે એને ગુનો કર્યો, દઢ પણ કારણ કે એની દ્રષ્ટિમાં રાગ નથી ને, એની દ્રષ્ટિમાં કોઈ દ્વેષ નથી. એમ નહીં એનો તો રાગ છે, એનાથી સંમોહન છે. એને તો આપણે દ્વેષ છે એટલે આપણે નોખું લાગે છે. દુર્યોધન ને કોઈ સજ્જન માણસ દેખાણું હા, અને ધર્મરાજા ને કોઈ દુર્યોધન દેખાણું. એ તો બધા સજ્જનો જ એને છે. દુર્યોધન માથે દયા આવતી હતી. અને એની માથે જ આવતી. એને કે દુર્યોધન જેવો કોઈ પાપી નહીં. પણ એને એમાં એની દ્રષ્ટિ એવી હતી. એની દ્રષ્ટિ એવી. દ્રષ્ટિ એવી આ છે. સૃષ્ટિ દ્રષ્ટિ હા દ્રષ્ટિ એવી છે. આપણે કાંઈ ન કરીએ કે તો કાંઈ નહીં, ધ્યાન ન કરી શકો તોય કાંઈ નહીં, બીજી મોટી વાતો ન કરી શકો તોય કાંઈ નહીં, પણ આપણે ધર્મરાજા જેવી દ્રષ્ટિ તો કરી જ નથી. હા હા બધા. આપણો કોઈ વિરોધી ન હોવો જોઈએ બસ. હમ. કોઈ મિત્ર ન થાય તો કાંઈ નહીં. હા આપણે કોઈને મીઠું ન બોલી કે તો કાંઈ નહીં, પણ આપણે કોઈને કડવું તો બને ત્યાં સુધી બોલવું જ ન પડે. પછી તો આ પ્રકૃતિ છે, ગમે એને ભૂલ પાડી દે, હા પાડી દે. એવું તો મોટા મોટાને ભૂલ પાડી દે છે, પણ બને ત્યાં સુધી ધ્યાન રાખવું જોઈએ. હા. બને ત્યાં સુધી કોઈ નિંદા ન કરવી જોઈએ. હમ સારી વસ્તુ હોય તો ગ્રહણ કરવી જોઈએ, ખરાબ વસ્તુને ત્યાગ કરી દેવો જોઈએ બસ. તો જ નીકળવાનો ઉપાય છે. જો આચારામ બાપુના અવગુણ પહોંચીએ તો આપણે મેં કરાવી દઈએ ને, હા હા યાર એ તો મારામાંય છે. હે હા હા યા ગુણગ્રાહી બનવાનું. ગુણગ્રાહી બનવાનું. ઓલો સોર ખાલી સચવાથી બની ગયો, પ્રધાન બની ગયો. બોલો, પ્રધાન બની ગયો. સોર હતો નકર. અને સાધુએ ખાલી એટલું જ કીધું, ભાઈ હું કરું તો તારે હાથ બોલવાનું. હા જો 20 મિનિટ એને કામ થઈ ગયું. હા, એ
પહેલી જ રાતે ઈ ધાબળો ઓઢીને નીકળ્યો તો રાજા જ બેઠા હતા ગામના